કીધું ને ઘરનું તીખું ખાઈ ખાઈને કંટાળી જતા, એટલે આપણે લાગ્યું કાલો આપણે કંઈક મીઠું બનાવીએ. એટલે આપણે ઘઉંનો જાડો લોટ દળી લીધો તો અને એક બકડ એમાં પાખો કરી લીધો. લેપ્સી બનાવવાનો પ્લાન બની ગયો તો ભાઈ આજ. પછી તો લેપ્સી બનાવવાની બધી વસ્તુ આપણે રસોડામાં ભેગી કરી લીધી હતી. સૌથી પહેલા છે આપણું તેલ. લેપ્સીના લોટમાં મોણ દેવાશે હો. પછી આ વાટકો ભરીને આપણે ઘી લીધું તું અને ગર પણ લઈ લીધો તો ને પછી આપણે બકડિયું સડાઈ દીધું ચૂલા ઉપર ને એમાં જરૂર પ્રમાણે જોતું તું એટલું પાણી નાખી લીધું ને પછી આપણે ઘઉંના લોટમાં તેલનું મોણ નાખી લીધું. મોણ નાખીને ઘઉંનો લોટ તેલ સરખાઈ મિક્સ કરી લીધો. પછી આપણે બકડિયામાં થોડુંક પાણી ગરમ થયું એટલે આપણે એમાં નાખી દીધો ગર. પછી ગરને થોડીક વાર ચમચીથી હલાવ્યો ને થોડીક વાર આખો ગર ઓગળીને પાણીમાં મિક્સ થઈ ગયો. પછી આપણે એમાં નાખી દીધું ઘી. ઘી નાખીને ચમચીથી હલાવી નાખ્યું ને પછી એમાં આપણે નાખી દીધો ઘઉંનો લોટ ને ઘઉંનો લોટ નાખીને સીધી આપણે એનું ઉપર કાથરોટ ઢાંકી દીધી. A few minutes later. થોડીક વાર રહીને પછી આપણે કાથરોટ ખોલી. પછી આપણે એમાં વેણાય કરી લીધા ખાડા કરીને પછી આપણે કાથરોટ ઢાંકી દીધી. લેપ્સીને વરાળમાં જ પાકવા દેવાની હોય હો. થોડીક વાર રહીને પછી પાછી આપણે કાથરોટ ખોલી હતી. પછી આપણે બધી લેપ્સી ચમચી હલાવી નાખી ને સરખાઈથી આખી બધી મિક્સ કરી નાખી હતી ને પછી થોડીક વાર લેપ્સીને પાકવા દીધી ને આપણે લેપ્સી બનીને તૈયાર થઈ ગઈ હતી. તમને અમારી લેપ્સી કેવી લાગી કરીને કહેજો. પછી આપણે લેપ્સી ટેસ્ટ કરવા માટે ભાણામાં લેપ્સી લઈ લીધી હતી. પછી આપણે એમાં નાખી લીધો થોડો ગર ને પછી લેપ્સીમાં થોડું ઘી પણ નાખી લીધું. હો ભાઈ, તમને લેપ્સી ભાવે કે નહીં? ભાવતી હોય તો કમેન્ટ કરીને કહેજો. ને પછી તો આપણે એને સરખાઈથી મિક્સ કરી લીધું ને ભાઈ લેપ્સીનો ટેસ્ટ કર્યો તો લેપ્સી એક નંબર લાગતી હતી હો. મસ્ત ની લેપ્સી બની હતી હો. તો તમને અમારા વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર પણ કરી દેજો. અને નવા મિત્રો હોય અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.